નજીક આવી થોડોક નજીક રાખી ગયો. હવે આ સાક્ષીનું ને આ જલ્દીનું એવું કેવું છે કે માસી તમે કે હવે છે ને રાજનીતિમાં આવો અને કંઈક માણસો માટે સારું કામ કરો અને ખાસ તો મહિલાઓ માટે કંઈક સારું કામ કરો. તો મેં એવું વિચાર્યું છે કે ભાઈ મારે રાજનીતિમાં ટૂંક સમયમાં આવવું છે. તો મારી બધી બહેનોને કેવું છે કે તમે મને સારા એવા મતે મને જીતાડશો ને, મને વોટ દેવા આવશો ને, તો મને આવજો જ. અને હું તમને મારા તરફથી પછી તમે લોકો મને પૂછશો કે ભાઈ તમે અમારા માટે શું કરશો, તો હું મારા તરફથી તમને કહેવા માંગુ છું કે અત્યારે જે સરકારે બહેનોના ઘરે ઘરે જઈને જે પંચાયત ઓટલા તોડી નાખ્યા છે, જે 5 બાયું બેસીને ડેઈલી પંચાયત કરતી હોય, અને એ પંચાયત ઓટલા બધા એ છે ને અત્યારે સેરિયા મારે જુનાગઢ આખું ખોદી નાખ્યું છે, એટલે પંચાયત ઓટલા ખોદી નાખ્યા છે. તો મારી બધી બહેનોને એટલું કેવું છે કે હું તમને એ પંચાયત ઓટલા બનાવી દઈશ. શું કેવું તમારું? બરાબર ને? હું તમને પંચાયત ઓટલા બનાવી દઈશ, એની જવાબદારી મારી. હું ઘરે ઘરે જે બાયુના પંચાયત ઓટલા તૂટી ગયા છે એની જવાબદારી મારી. એ પંચાયત ઓટલા બધા જ હું બનાવી દઈશ. તો પ્લીઝ મારી વિનંતી છે, જો હું આવી ગઈ રાજનીતિમાં તો મને સારા એવા મતે જીતાડવા વિનંતી. આપનો આભાર.